દમ હે તો રોક કે દિખા શેખાવત બોલેરો પિકઅપની પાછળ લખ્યું હતું અને પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં છુપાવીને લઈ જવાતા હતા કિંમતી લાકડા. પણ નર્મદા જિલ્લાના સાગબારા વન વિભાગે ફિલ્મી અંદાજમાં ચાલી રહેલી લાકડાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. પાટ ગામ નજીક હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ખેર, સાગ અને સામડાના લાકડા સાથે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. કોર્ટે બંનેને 17 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે પાટ ગામ નજીક MP 3 CP 5997 નંબરની બોલેરો પિકઅપને અટકાવી તપાસ હાથ ધરી હતી. બોલેરો પિકઅપના પાછળના ભાગમાં દમ હે તો રોક કે દિખા શેખાવત લખાણ જોવા મળ્યું હતું, પરંતુ વન વિભાગની ટીમે પડકારરૂપ લખાણ વચ્ચે પણ વાહનની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ગુપ્ત રીતે કિંમતી સાગ, ખેર અને સામડાના લાકડા છુપાવી હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ લાકડા મહારાષ્ટ્રના કાકડી આંબા ગામ તરફથી લાવી પાટ વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગે વધુ તપાસ દરમિયાન અન્ય સ્થળેથી પણ લાકડા કબજે કરી સમગ્ર મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ કેસમાં સંજય ગંગારામ પાડવી ઉંમર વર્ષ 32 અને મનીષ જીતેન્દ્ર પાડવી ઉંમર વર્ષ 34 નામના 2 આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ વન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 17 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ વન વિભાગ લાકડાના મૂળ સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા ઇસમો અને સમગ્ર તસ્કરીના નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહ્યું છે.